Happy Mother's Day! સો વેલકમ ટુ માય શો ગપશપ વિથ એન્કર સોની. માં તે માં બીજા બધા વનવગડા નવા. તો આજનો એપિસોડ અને આજનો દિવસ ડેડિકેટ છે આપણી મમ્મીઝને, અને જેટલી પણ મધર છે એ બધાને અમે વિશ કરી રહ્યા છે હેપી મધર્સ ડે. અને અત્યારે હું છું વિધિ શાહ સાથે એમના ડાન્સ ક્લાસ પર. ખૂબ જ સુંદર કોરિયોગ્રાફી એમણે અહીંયા કરી છે, તો વિડીયોમાં બી અમે તમને બતાવીશું. હેપી મધર્સ ડે. અને મધર્સ ડે પર એક સુંદર ડાન્સ આ લોકોએ અહીંયા રજૂ કર્યો, અને તમે એક એક્ઝામ્પલ તો અહીંયા જોઈ જ રહ્યા છો. મધર કિડ આટલું ક્યુટ છે સાથે એમની. સો આજે હું અહીંયા આવી હતી એમની સાથે થોડી ઘણી મધર્સ ડે પર વાતચીત કરવા માટે. તો મારી સાથે છે ક્યુટ મમ્મી, સંતૂર મમ્મી, કેમ કે મમ્મી નથી લાગતા હે, તો આપણે પહેલા એમની સાથે વાત કરીશું. સો તમારો પહેલી વાત તો તમારું બેબી બહુ ક્યુટ છે. થેન્ક યુ. શું નામ છે તમારું? મિહિશા. મિહિશા. તો અને એનું આ ક્યુટ નું નામ શું છે? હિયાંશ. ઓકે. તો હિયાંશના મમ્મી બન્યા પછી કેટલા ફેરફાર આવ્યા છે જીવનમાં? બહુ જ બધા ફેરફાર આવ્યા છે. પહેલા તો લાઈફ તો એકદમ આમ ચેન્જ થઈ ગઈ, કારણ કે હું પહેલા એઝ અ જોબ કરતી હતી. ઓકે. તો મારે બધું છોડીને ઘરેથી સ્ટાર્ટ કરવું પડ્યું, અને એને પેમ્પર કરવાનું ને તે બધું આમ બહુ મારા માટે નવું છે. બટ જયારે આખા દિવસ આમ થાકી જવાય, બટ જયારે એને આમ ફેસ ઉપર સ્માઈલ જોઈએ ને એટલે આમ બધું ભૂલી જવાય. સાચી વાત છે. એટલે થોડું આમ પોતાના પર એવું લાગે કે આપણે અત્યારે પોઝ લીધો છે એન્ડ શું કરીશું, બટ એને જોઈને આપણને કોન્ફિડન્સ આવી જાય કે ના, કંઈક ને થઈ જ જશે, વાંધો નહીં આવે. યસ. અને બબુ, મારું ઇન્ટરવ્યુ પૂરું થઈ જાય બેટુડી, તો એકચ્યુઅલી હું તમને કહેવા જઈશ કે માં તે માં બીજા વનવગડાના વા, એ બહુ કહાવત સાચી છે. અને સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ થાય છે. ઓબ્વિયસ છે, સ્ત્રી તો સ્ત્રી જ છે, પણ એ એમનું એક સંપૂર્ણતા ત્યારે પણ થાય છે જ્યારે એ માં બને છે. તો માં બનવું ખૂબ જ સુંદર વાત છે. તો મારી સાથે છે વિધિશા. વિધિશા સાથે પણ આપણે વાત કરીશું. સો વિધિ, તમારી મમ્મીને તમે આજના દિવસમાં શું કહેવા માંગશો? અત્યારે હું જે પણ છું એ મમ્મીના લીધે જ છું. અત્યારે અગર મમ્મીએ મને હાથ ના પકડ્યો હોત તો મેં અગર આ જગ્યા પર ના ઉભી હોત, ના ઉભા હોત. વાવ. સો નિધિ ખૂબ જ સારા ડાન્સર છે. એમનો ડાન્સ ક્લાસ છે વાઘોડિયા વિસ્તારમાં, અને ખૂબ જ સુંદર કોરિયોગ્રાફી કરી છે એમને. સો હવે આપણે આમની સાથે વાત કરીશું. તમે તમારા મમ્મીને શું ડેડિકેટ કરવા માંગશો? બસ જે હું છું અત્યારે આ લેવલ પર છું એ મારી મમ્મીના લીધે જ છું. ઓકે. સો મમ્મી ગુસ્સો કરે છે? અમુક વાર ઇન્સ્ટાગ્રામ બહુ ખોલો તો? ના, વોટ્સઅપ ખોલો? એવી રીતે. અચ્છા, એ રીતે નહીં. તો કઈ વાત પર ગુસ્સો કરે મમ્મી? ઘરનું કશું કામ ના કર્યું હોય તો. છોકરીઓ ઘરનું કામ કરજો. બધી દેશી મમ્મી છે ને ધબડાટ છે. હા, બસ ના પણ કરવું જોઈએ ને ઘરનું કામ. બાકી તો ગુસ્સો નથી કરતી. યસ યસ. મમ્મી તો બહુ સ્વીટ હોય, હે ને. સો હવે આપણે આમને પૂછીશું, પ્લીઝ કમ. શું તમારા મમ્મી માટે બે સુંદર શબ્દ થઈ જાય? લવ યુ મમ્મી. વાવ. સો અમે બધા જ મધરને, અમારી મધરને લવ યુ મોમ કહેવા માંગીએ છીએ. સો હજુ પણ તમે વિચારી રહ્યા હોય કોઈને કોઈ એક્ટિવિટી જોઈન કરવાનું, તો પ્લીઝ પોતાના માટે કરો, કેમ કે સમયને વર્ષો તો આમ નીકળી જશે, ખબર નહીં પડે. સો વડોદરાને વિશ કરવા માંગીએ છીએ અમે બધી જ જે મધર છે. હું પણ મધર છું, અને જે લોકો મધર બનવાના છે, જેમની બહુ સ્વીટ મમ્મી છે, તો દુનિયાની દરેક મમ્મીને, દરેકને અમે વિશ કરવા માંગીશું. રેડી? હેપી મધર્સ ડે.